નમસ્કાર ગુજરાત. ગાજવીજ, વાવાઝોડું અને આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય અરબ સાગર અને બંગાળની ખાડીની બેવડી સિસ્ટમથી વાતાવરણમાં મોટો પલટો. રાજ્યભરમાં ઉનાળાની ગરમીનો કહેર યથાવત રહ્યો છે. તાજેતરમાં જ હવામાન વિભાગે વર્ષ 2026 માટે પોતાનો પ્રથમ લોંગ રેન્જ ફોરકાસ્ટ જાહેર કર્યું હતું અને આ રિપોર્ટ અનુસાર જૂનથી લઈને સપ્ટેમ્બરની વચ્ચે થનારા ચોમાસાના વરસાદ આ વખતે સામાન્યથી ઓછા રહેવાના છે. તેનું સૌથી મોટું કારણ પ્રશાંત મહાસાગરમાં બની રહેલા સુપર અલ્નીનો છે. આ સમયે ઝડપથી આકાર લઈ રહ્યું છે. ગુજરાતમાં 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદ આજથી હવે પછી શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે આજથી લઈને આવનારી 72 કલાક એટલે કે 3 દિવસ સુધી ગુજરાતમાં પડવાનો છે ધોધમાર વરસાદનો રાઉન્ડ. અને આ સામાન્ય રાઉન્ડ નહીં હોય. ગાજવીજ સાથે આંધી તૂફાન વંટોળ સાથે તોફાની પવનો ગુજરાતમાં ફૂંકાશે. ગુજરાતની નજીક ખૂબ જ આ વરસાદી સિસ્ટમ આગળ આવી રહી છે. ગણતરીની કલાકોમાં વરસાદ ભૂક્કા બોલાવશે. ત્યારે હવે જોવાનું છે કે અરબ સાગરની અંદર અત્યારે આ સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ જે ગુજરાતને ધમરોળશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આવનારી 24 મે દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ જિલ્લામાં કેટલાક ભાગોમાં 1 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે. દ્વારકા, પોરબંદર, જામનગરમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી આવતા ભેજના કારણે પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય બની શકે છે. રાજ્યના ઘણા બધા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાનમાં અચાનક ફેરફાર થવાને લઈને ખેડૂતો અને સામાન્ય લોકો માટે પણ આગાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યની અંદર ગાજવીજ સાથે અતિ ભયંકર ધોધમાર વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી અત્યારે હાલ કરવામાં આવી રહી છે. કેટલાક ભાગોમાં 1 ઇંચ તો કેટલાક ભાગોમાં 2 ઇંચ સુધીનો વરસાદ ગણતરીની કલાકોમાં પડશે. ગુજરાત રાજ્યની અંદર હવે પછી 3 દિવસ સુધી વરસાદી રાઉન્ડ ચાલુ રહેશે. તારીખ 21, 22 અને 23 તારીખના રોજ ગુજરાતમાં વરસાદ ધોધમાર પડશે. અને આના વિશે વિગતવાર માહિતી મેળવીશું તો વિડીયોને અંત સુધી જોવાનું રાખજો. ખાસ કઈ સિસ્ટમ છે કે જે ગુજરાત નજીક અત્યારે આગળ વધી રહી છે. ગુજરાતમાં ચોમાસાને નક્ષત્રને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી વર્ષ 2026ના ચોમાસાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. શું ગુજરાતમાં હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી શકે છે કે પછી ઘટી શકે છે. કારણ કે ગુજરાતમાં વહેલી સવારથી જ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. સાથે મિત્રો જાણીશું કે અરબ સાગરના દરિયામાં જે વરસાદી સિસ્ટમ બની છે શું એ વાવાઝોડાની અંદર કન્વર્ટ થશે. શું ગુજરાતમાં ચોમાસું 4 દિવસ વહેલું આવી શકે છે. તમામ હવામાન સમાચાર એક પછી એક મેળવીએ. સૌથી પહેલા મિત્રો અત્યારે તમે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો અત્યારે હાલ કઈ સિસ્ટમ છે કે જે આખી બની રહી છે એમના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તમે લાઈવ જોઈ શકો છો મિત્રો અત્યારે જે સિસ્ટમ છે કે જે હવે પછીની કલાકોમાં મહારાષ્ટ્ર સુધી પહોંચી જશે. અને આ સિસ્ટમના કારણે છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. બંગાળની ખાડીની નજીક એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અરબ સાગરના દરિયાની અંદર પણ એક ખૂબ જ મજબૂત વરસાદી સિસ્ટમ છે. અંદમાન નિકોબાર ટાપુ ઉપર પણ મિત્રો આવનારી 23 તારીખના રોજ અત્યંત ભયંકર વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ ચોમાસાની હલચલ શ્રીલંકાના પૂર્વ કિનારાના ભાગો તરફ આ વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે. જો સિસ્ટમ અનુકૂળ રહેશે તો આવનારી 26 તારીખના રોજ ચોમાસું છે એ કેરળના દરિયાઈ કાંઠાના ભાગોમાં છે એ તબાહી મચાવશે. વરસાદી માહોલ છે એ જોવા મળશે. તમે લાઈવ જોઈ શકો છો મિત્રો આવનારા 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ વર્ષ 2026નું ચોમાસું છે એ પ્રવેશ કરે તેવી શક્યતા છે. જેના કારણે આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં તો વરસાદી ઝાપટાની આગાહી સામે આવી છે. આમ બંને સિસ્ટમના કારણે એક બાજુ બંગાળની ખાડી અને બીજી બાજુ અરબ સાગરના દરિયાની અંદર એકસાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનારી 26 તારીખ દરમિયાન વરસાદ છે એ ભૂકા બોલાવતો જોવા મળવાનો છે. ખાસ મિત્રો આજે સાંજે ઘરની બહાર નીકળતા પહેલાં ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, કારણ કે ગુજરાતમાં ફરી એકવાર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ખાસ તમે અત્યારે લાઈવ જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈશું આપણે કે વરસાદી સિસ્ટમનો પટ્ટો અત્યારે લંબાયેલો જોવા મળી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ કે જે ગુજરાત નજીક સતત આગળ વધી રહી છે. અરબ સાગરના દરિયામાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અંદાજે મિત્રો જો વાત રહી તો ગુજરાત રાજ્યની અંદર જો વાત
કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ આગળ આવતા માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. અને હવે પછી સીધા પવનો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં છે ફૂંકાતા જોવા મળી રહ્યા છે. ગુજરાત ઉપર જો વાત કરીએ તો સિસ્ટમ જ્યારે આવશે ત્યારે 3 થી 4 દિવસ ગુજરાતમાં એ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. એટલે કે આવનારી 24 તારીખ સુધીમાં ગુજરાતની અંદર આ સિસ્ટમ છે એ વરસાદી ઝાપટા પણ આપી શકે છે. તો સિસ્ટમ વિશે મિત્રો તમને સંપૂર્ણ માહિતી અમે તમને આપવા જઈ રહ્યા છીએ. આ માહિતી સમજાઈ ગઈ છે, કારણ કે જો વાત કરી તો સિસ્ટમ હાલ ખૂબ જ ગુજરાત નજીક આગળ વધતી જોવા મળી રહી છે. જેમ જેમ સમયગાળો પસાર થતો જાય છે તેમ તેમ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગોવા, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મિત્રો રીતસરનો વરસાદ છે પડી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ગુજરાત ઉપર. હવે પછી આવનારી કલાકોમાં ખાસ એમના કારણે જો વાત કરીએ તો ગુજરાતમાં હાલ અત્યારે વાદળોનું જોર અત્યારે પૂરેપૂરું અત્યારે ગુજરાત ઉપર મંડરાતું જોવા મળી રહ્યું છે. પ્લસ ગુજરાત રાજ્યમાં પવનો હાલ તો ફૂંકાઈ રહ્યા છે અને આવનારા 48થી લઈને 72 કલાકની અંદર ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. આગામી તારીખોને લઈને ગુજરાતવાસીઓ અને ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, કારણ કે વાવણી લાયક વરસાદ અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં જે વરસાદ પડ્યો છે એમને લઈને અને ચોમાસું 2026ને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે પણ મિત્રો જો વાત કરીએ તો લાંબા ગાળાની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે કેટલાક નકશાઓ પણ જાહેર કર્યા છે. આઇકોન વેધર મોડલ મુજબ મિત્રો કેટલીક માહિતી પણ આપવામાં આવી છે. હાલ તમે અત્યારે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો, વેધર મોડલ વિશે જોઈ શકો છો. માહિતી મેળવી તો મિત્રો નક્ષત્ર 2026ને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ચોમાસામાં નક્ષત્રને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, કયા નક્ષત્રમાં કેવો વરસાદ જોવા મળશે એમના વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર જાણીશું. એ પહેલાં મિત્રો મુખ્ય ફોકસ આપણે વરસાદ ઉપર છે, આ સિસ્ટમ ઉપર છે. હમણાં જ મેં તમને આ સિસ્ટમ સમજાવી ત્યારે હાલ પવનની વાત નીકળી છે, તો ખાસ મિત્રો નકશાઓ પણ જોઈશું. IMD તરફથી સમગ્ર ભારત દેશનો નકશો જાહેર કરવામાં આવ્યો છે. આવનારા 24 તારીખ સુધીમાં ગુજરાતના કયા ભાગોમાં તોફાની પવનો ફૂંકાશે, કયા ભાગોમાં વરસાદની શક્યતા છે. હાલ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાંથી ચોમાસું છે એ ધીમે ધીમે આગળ વધે છે અને ગુજરાતમાં 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાવાના છે. અને આ સિસ્ટમના કારણે પવનની તીવ્રતાની અંદર ગુજરાતમાં જાણીશું કયા કયા જિલ્લાની અંદર છે એ અત્યંત ભયંકર વરસાદ અને મેઘગર્જના શરૂ થશે. ગુજરાત ઉપર સારું એવું વાતાવરણ જોવા મળવાનું છે. તમે લાઈવ પણ જોઈ શકો છો. અત્યારે હાઈ લેવલના અને લો લેવલના વાદળાઓ બંધાઈ રહ્યા છે. 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર પણ ભેજવાળા પવનોના કારણે તમે જોઈ શકો છો રાજ્યના જુદા જુદા વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આવનારી કલાકોમાં 2 ઇંચ સુધીના વરસાદ છે એ જોવા મળશે. ખેડૂતો માટે આમ તો ચિંતાજનક સમાચાર પણ સામે આવી રહ્યા છે, કારણ કે અત્યારે તમે જોઈ શકો છો 2 ઇંચ વરસાદની સાથે ગુજરાતમાં 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ નોંધાઈ શકે છે. આંધી, તુફાન, વંટોળની સાથે વરસાદ જોવા મળશે. ગાજવીજ સાથે પણ વરસાદની આગાહી કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. અને મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 2 ઇંચ સુધીનો વરસાદ આજે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના જિલ્લાની અંદર જોવા મળશે. ગુજરાત રાજ્યની અંદર આજે પડવાની આગાહી છે અને આવનારી કલાકોની સાથે જ મિત્રો 2 ઇંચ સુધીનો વરસાદ છે એ દક્ષિણ ગુજરાતના સુરતના વિસ્તારોથી લઈને નવસારી છે, વલસાડ છે, ડાંગ છે, એ સાથે ભરૂચના જે વિસ્તારો છે ત્યાં સુધી છે એ ધોધમાર વરસાદની આગાહી સામે આવી છે. પરંતુ મિત્રો બાકીના જે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં 1 ઇંચ સુધીનું અનુમાન છે એ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. અમરેલી છે, જૂનાગઢ છે, એ જિલ્લાઓની અંદર મોટા મોટા જિલ્લાઓની અંદર ભાવનગર જિલ્લાની અંદર પણ મિત્રો આજે આગાહી છે કે જે 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રના મિત્રો 4 જિલ્લાઓ છે, બોટાદ છે, ભાવનગર છે, જૂનાગઢ છે, અમરેલી સહિત અનેક વિસ્તારની અંદર પણ આજે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ખાસ મિત્રો 2 ઇંચ સુધીનો વરસાદ છે આજે ગુજરાતમાં 100% પડતો હોય તેવા દ્રશ્યો સામે આવશે, કારણ કે આજે વહેલી સવારથી જ વાદળિયું વાતાવરણ છે અને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ આગળ વધતી જોવા મળી છે. તો ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર. આવનારી કલાકો માટે ગુજરાતવાસીઓ રહેજો તૈયાર. અને બીજા નંબર ઉપર નક્ષત્રને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે વર્ષ 2026ના નક્ષત્રને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી શું વ્યક્ત કરવામાં આવી છે આગાહી. અત્યારે મિત્રો ટેમ્પરેચર ઉપર વાત કરીએ તો ગુજરાતનું વાતાવરણ હવે ધીમે ધીમે
ઠંડકવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ઠંડા પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. એમને લઈને આગાહી શું કરવામાં આવી છે, વાદળછાયું વાતાવરણ ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર જોવા મળવાનું છે, આવનારી તારીખોને લઈને અંબાલાલ પટેલ તરફથી શું અનુમાન છે એ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે અત્યારે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણીશું કે આઇકોન અનુસાર ખાસ બીજા નંબર ઉપર જો વાત કરીએ તો ગુજરાતમાં જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમાં વરસાદી વાદળાઓ છે એ ઉત્તર દિશા તરફ પણ આગળ વધતા જોવા મળી રહ્યા છે. બંગાળની ખાડીમાં મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ છે એ વેલ માર્કલ ઓપરેશનના એરિયામાં કન્વર્ટ થઈ ગઈ છે અને એના જ કારણે ગુજરાતમાં અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ આગળ વધતી જોવા મળી. સૌરાષ્ટ્રમાં વધારે છે એ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે, પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જાય છે તેમ તેમ મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ તોફાની આગાહી સામે આવી છે. કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ખાસ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળી રહી છે. અને ખાસ મિત્રો ખુલ્લી જગ્યા ઉપર દરિયાકાંઠાના વિસ્તારોમાં, નબળા બાંધકામવાળા વિસ્તારોમાં વધુ સાવચેત રહેવું પડશે. છત્રી રેનકોટ ગુજરાતવાસીઓ કાઢીને રહેજો તૈયાર, કારણ કે ચોમાસાના આગમનની પણ ખૂબ જ અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો અરબ સાગરના દરિયામાં તમે જોઈ શકો છો સેટેલાઇટ વિના મદદથી મજબૂત વરસાદી સિસ્ટમ બનતી જોવા મળી છે. અને હાલ આ રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી પણ થોડીક રાહત પણ આપતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ખેડૂતો માટે પણ વરસાદને લઈને સૌથી મોટા અનુમાન દર્શાવવામાં આવી રહ્યા છે. આગામી દિવસોને લઈને હવામાનની પરિસ્થિતિ સૌથી એક નજર કરીએ તો ઉત્તર ગુજરાતમાં છેલ્લા અને કચ્છના છેલ્લા 24 કલાકની અંદર છે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું હતું તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. પરંતુ લાઈવ તમે જોઈ શકો છો ગુજરાતમાં વાતાવરણને લઈને શું અપડેટ આપવામાં આવી રહી છે એમના વિશે પણ મિત્રો આવનારા દિવસોની અંદર સંપૂર્ણ માહિતી મેળવશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર પાટણ છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ભાવનગરથી લઈને મિત્રો બોટાદ, જસદણ છે, ગોંડલ છે, ખાસ જૂનાગઢ છે, તુલસીશ્યામ છે, વેરાવળના વિસ્તારોની અંદર પણ મિત્રો કચ્છના ઘણા બધા ભાગોમાં છે, ખાવડ છે, નડિયાદ છે, લખપત છે. આ સાથે મિત્રો કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં ચોમાસાના નક્ષત્રને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો, વર્ષ 2026નું ચોમાસું કેવું રહેશે અને આ ચોમાસાની અંદર ગયા વર્ષ કરતાં કેવો વરસાદ જોવા મળશે. અને મિત્રો ગુજરાતમાં ચોમાસાનું આગમન 8થી લઈને 15 જૂન દરમિયાન થાય તેવું અનુમાન પણ અંબાલાલ પટેલ સાથે હવામાન વિભાગે છે એ વ્યક્ત કર્યું છે. ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ ક્યારે જોવા મળશે, કયા નક્ષત્રની અંદર કેવો વરસાદ છે જોવા મળશે એમના વિશે પણ આવનારા વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું.